નમસ્કાર મિત્રો, તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અને નેશનલ સ્કોલરશિપ માટે તમારે જે છે તે OTR નંબરની ફરજિયાત જરૂર પડશે. તો OTR નંબર કેવી રીતે મેળવવા તેમજ તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો OTR નંબર મેળવવા માટે સૌપ્રથમ તમને જણાવી દઉં કે OTR નંબર છે તે 14 અંકનો છે, તે UID નંબર હશે, જે તમારે આગળ જે છે તે સ્કોલરશિપનો લાભ લેવા માટે ફરજિયાત તમારે તેની જરૂર પડશે. હવે વાત કરું તો કે જે છે તે OTR નંબર માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં હોય છે, તો કે તેના માટે જરૂરી ડોક્યુમેન્ટમાં તમારું સૌપ્રથમ તમારા આધાર કાર્ડની જરૂર પડશે. આધાર કાર્ડ છે તે તમારું ફરજિયાત હોવું જોઈએ. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોવા જોઈએ તે મોબાઈલ નંબરની તમારે જે છે તે જરૂર પડશે. અને એક સ્માર્ટફોન હોવો જોઈએ જેમાં તમારું ફેસ ઓથેન્ટિકેશન જે છે તે એક્ટિવ હોવું જોઈએ. ફેસ ઓથેન્ટિકેશન તમારે કરવું પડશે. હવે વાત કરું તો કે OTR નંબર તમારે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે મેળવવા, તો કે OTR નંબર મેળવવા માટેની તમારે બે રીત હોય છે. એક તો કે તમે એપ્લિકેશનના માધ્યમથી પણ મેળવી શકો છો, અથવા તમે વેબસાઇટના માધ્યમથી પણ મેળવી શકો છો. તો એપ્લિકેશનના માધ્યમથી તમારે જે છે તે સૌપ્રથમ NSP OTR એપ અને આધાર ફેસ RD એપ છે તે ડાઉનલોડ કરવું પડશે. પ્લે સ્ટોરના માધ્યમથી તમારે આ બંને એપ છે તે ડાઉનલોડ કરવા ફરજિયાત છે. તેના માધ્યમથી સૌપ્રથમ તમે જે છે તે OTR માટે તમારે જે છે તે KYC વેરિફિકેશન કરવા માટે જે છે તે સૌપ્રથમ NSP OTR એપ ઓપન કરવાનું છે. ત્યારબાદ તેનું રજિસ્ટરનું ઓપ્શન આવશે, તેમાં રજિસ્ટર પર આઈ એગ્રી પર ક્લિક કરી અને આગળ વધશો. ત્યારબાદ તમારે જે છે તે તમારા મોબાઈલ નંબર નાખવાના રહેશે. મોબાઈલ નંબર જેવા નાખશો તેવા તમારે જે છે તે તેમાં OTP જશે અને તે OTP તમારે નાખવાનું રહેશે. ત્યારબાદ તમારે KYC માટે આઈ હેવ આધાર કાર્ડ તેના પર ક્લિક કરી અને તમારા 12 અંકનો જે છે તે આધાર નંબર તેમાં દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે જે છે તે આગળ વધશો એટલે તમારે જે છે તે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક મોબાઈલ નંબરમાં તમારે જે છે તે OTP જશે અને ત્યારબાદ તમારા જે છે તે મેસેજમાં જે છે તે રેફરન્સ નંબર છે તે જનરેટ થઈ જશે અને તે તમારે સાચવીને રાખવાનું છે. ત્યારબાદ તમારું જે છે તે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. OTR પ્રાપ્ત કરવા માટે તમારું ફેસ ઓથેન્ટિકેશન જેવી રીતે તમે રેશન કાર્ડમાં તમારું ફેસ ઓથેન્ટિકેશન કરતા હોય તેવી રીતે આમાં પણ તમારે કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જોઈ શકો છો કે કેમેરો ખુલશે અને ચહેરા અને તમારી સ્કિન છે તે જે છે તે સ્કેન કરવાની રહેશે. સ્કેન કરશો તે ત્યારબાદ સફળતાપૂર્વક જે છે તે તમારો OTR નંબર જે છે તે SMS માધ્યમથી તમને 14 અંકનો OTR નંબર જે છે તે મેળવવા પાત્ર રહેશે. ત્યારબાદ વાત કરું તો કે તમારે વેબસાઇટના માધ્યમથી કેવી રીતે મેળવવું તે પણ હું આગળ જણાવી દઉં. ત્યારબાદ તમારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ અથવા તો ડિજિટલ સ્કોલરશિપ માટે તમે જે છે તે એપ્લાય કરવા માટે OTR નંબરની જરૂર પડતી હોય છે અને OTR નંબર ફક્ત ને ફક્ત એક જ વખત તમે મેળવી શકો છો, જેથી કરીને તમે તમામ માહિતી છે તે કાળજીપૂર્વક તેમાં ભરજો, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન આવે. ફક્ત એક જ વખત OTR નંબર માટે તમે રજિસ્ટ્રેશન કરશો. જો એકથી વધુ રજિસ્ટ્રેશન અથવા અરજી કરશો તો તે તમારું રદ પણ તમારું ફોર્મ છે તે રદ પણ થઈ શકે છે. તો તે બાબતનું ધ્યાન રાખજો અને વેબસાઇટના માધ્યમથી કેવી રીતે મેળવવું તેની પણ જાણકારી હું તમને આપી દઉં. તો મિત્રો, તમારે વેબસાઇટના માધ્યમથી OTR નંબર કેવી રીતે મેળવવો, તો કે તેમાં માટે તમારે સૌપ્રથમ જે છે તે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દે. ત્યારબાદ તમારે જે આ 3 લાઇન દેખાય છે, આ લાઇન દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેમાં તમે જેવા ક્લિક કરશો એટલે સૌપ્રથમ જે છે તે લખેલું હશે કે OTR રજિસ્ટ્રેશન વન ટાઈમ જે છે તે રજિસ્ટ્રેશન એટલે કે OTR, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં જોઈ શકો છો કે આ જે ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તેના પર ક્લિક કરશો એટલે તમારે જે છે તે OTR રજિસ્ટ્રેશન માટેની આગળની પ્રોસેસ ખુલશે. તો આવી રીતનું તમે ક્લિક કરશો એટલે થોડીક વાર લાગશે. ત્યારબાદ જોઈ શકો છો કે આવી રીતનું OTR રજિસ્ટ્રેશન માટેનું ક્લિક કરશે, જેમાં તમારે 4 સ્ટેપમાં OTR રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં પહેલાં ગાઈડલાઇન્સ આપેલી હશે, ત્યારબાદ તમારે રજિસ્ટર મોબાઈલ નંબર પરથી મોબાઈલ નંબર રજિસ્ટર કરવાનો છે, KYC કરવાનું છે અને ફિનિશ કરવાનું છે. તો આ ગાઈડલાઇન પર તમારે ફક્ત ને ફક્ત આઈ એગ્રી પર ક્લિક કરી અને તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ પર જેવા તમે ક્લિક કરશો એટલે તમારે જોઈ શકો છો કે આવી રીતનું મોબાઈલ નંબર માટેનું ઓપ્શન જનરેટ થઈ જશે. તેમાં તમારે મોબાઈલ નંબર નાખશો, ત્યારબાદ ગેટ OTP પર ક્લિક કરશો અને OTP તમને અહીંથી મળી જશે. અહીં OTP નાખી અને આ કેપ્ચા છે તે નીચે નાખી અને ત્યારબાદ તમે જે છે તે વેરિફિકેશન પર ક્લિક કરશો એટલે તમારે જે છે તે આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે.
આધાર કાર્ડ નંબર તમારા જે છે તે માતાનું નામ અને પિતાનું નામ તેમાં નાખવાનું રહેશે. જેવા તમે તે આધાર કાર્ડ નંબર સાથે તે તમામ વિગતો ભરશો અને ત્યારબાદ તેમાં એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારે જે છે તે ઓટીપી જનરેટ થશે, જે પણ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તેમાં. અને ત્યારબાદ તે લિંક જનરેટ થાય ત્યારબાદ તમારે જે છે તે તમારું ફેસ કેવાયસી કરવું પડશે અને તેના માટે તમારે જે છે તે એપની તો જરૂર પડશે. એનએસપી એપ છે તે તેની એનએસપી ઓટીઆરનું એપ છે તે ડાઉનલોડ કરવું જ પડશે. તો તે ત્યારબાદ તમારે જે છે તે ફેસ ઓથેન્ટિકેશન અને ઈ કેવાયસી થઈ જાય ત્યારબાદ તમે સંપૂર્ણપણે જે છે તે ફિનિશના ઓપ્શન પરથી ક્લિક કરશો એટલે તમારું જે છે તે ઈમેલ આઈડીમાં અને તમારા ટેક્સ્ટ મેસેજમાં જે 14 અંકનો ઓટીઆર નંબર આવે છે તે જનરેટ થઈ જશે. અને આવી રીતે તમારે આસાનીથી તમે જે છે તે તમારો ઓટીઆર નંબર મેળવી શકો છો. જે આગળ તમારે સ્કોલરશિપ માટે અન્ય ઘણી જગ્યાએ જે છે તે ઓટીઆર નંબરની જરૂર પડતી હોય છે. તો આવી રીતે ઓટીઆર નંબર તમે મેળવી શકો છો અને ત્યારબાદ તમારું જે છે તે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અથવા તો નેશનલ સ્કોલરશિપ માટે તમે જે છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આગળની સ્કોલરશિપ વિશેની તમામ માહિતી માટે મારી ચેનલને જે પણ મિત્રોએ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારી તમામ માહિતીનો તમને જાણકારી મળતી રહે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.